જય સોમનાથ. હાય ફ્રેન્ડ, કેમ છો? આશા રાખું છું આપ બધા સ્વસ્થ હશો. આજે આપણે વાત કરશું કે માણસ ગર્ભપાત શું કામ કરે છે, પાપ શું કામ કરે છે. આપણે ખબર છે ઘણા નિસંતાન લોકો, હજારો લોકો એવા છે જેને ત્યાં સંતાન નથી. એ લોકો લાખો રૂપિયા નાખીને હોસ્પિટલમાં લાખો રૂપિયા નાખીને કોશિશ કરે છે, તે છતાં પણ તેમને ત્યાં સંતાન નથી થતું. અને તમે ગર્ભપાત, આપણે બધા ગર્ભપાત કરીએ છીએ. ઘણા લોકો એવું કહેતા હોય કે થોડો સમય છે, પાપ નથી લાગવાનો. અરે કુદરતની મરજી સિવાય પાંદડું પણ નથી હલતું. તો શું કામ આવું થાય છે? આજે અફસોસની વાત છે કે આવું ન થવું જોઈએ, તે છતાં પણ લોકો કરે છે. જ્યારે પાપ અને પુણ્ય કળિયુગની અંદર આ દુનિયામાં જે એક તરાજુમાં એક સરખા છે, ક્યાં સુધી વાંધો નથી આવવાનો. પણ જ્યારે પાપનો પલડો ભારી પડશે ને, ત્યારે આ સૃષ્ટિનો પણ વિનાશ થશે. દોસ્તો, શું આ સત્ય નથી? અને એના માટે હું આજે તમને દ્રષ્ટાંત આપું છું. એક દીકરીના લગ્ન થયા એક ગામમાં, જેના 8 વર્ષ થઈ ગયા, તે છતાં પણ તેમને ત્યાં એકય સંતાન ન હતું. ઘણી દૂર સુધી નામચીન હોસ્પિટલોમાં બધામાં બતાવેલું, બધા રિપોર્ટ કરાવેલા, તે છતાં પણ તેમને સફળતા નથી મળતી. પછી દીકરી થાકી અને ગામમાં એક આશ્રમ હતો, ત્યાં સાધુ પાસે જાય છે દીકરી. અને દીકરી સાધુને કહે છે કે બાપુ, મારે આ સમસ્યા છે, મારી આ તકલીફ છે, એના માટે હવે મારે શું કરવું છું? અમે બધા હોસ્પિટલોમાં જઈને અમે અમારા બધા પ્રયત્ન પૂરા કર્યા, પણ અમને સફળતા નથી મળતી. તો બાપુ દીકરીને કહે છે કે બેટા, તું એક કામ કર, તારે અહીંયા ખાલી 8 દિવસ માટે આવવાનું છે. આ જે મંદિર છે એમાં સાફ સફાઈ, પોતા, એવું બધું કરવાનું છે. તો જે દીકરી હતી તે બીજા દિવસે આવી અને સાફ સફાઈ ને એવું બધું કરે છે. પણ 1 મહિનો થઈ ગયો, તે છતાં પણ એને કંઈ રિઝલ્ટ ન દેખાણું. 3 મહિના થયા સાફ સફાઈ કરતાં, તે છતાં પણ કોઈ રિઝલ્ટ ન દેખાણું. એટલે પછી દીકરીથી ના રહેવાનું, અને દીકરીએ જે ત્યાં સાધુ હતા તે સાધુને પૂછ્યું કે બાપુ, હજી રિઝલ્ટ કેમ નથી મળ્યું? બાપુ કહે કે એ જ ચિંતામાં છું હું, તમને રિઝલ્ટ નથી દેખાતું પણ મને રિઝલ્ટ દેખાય છે. પછી 4-5 મહિના થયા અને ગામમાં વાતો થવા લાગી દીકરીની અને બાપુની. એના ઉપર એવા આક્ષેપો નાખ્યા કે આ બાપુનું આવું છે, આમ છે, તેમ છે. એટલે હું આ વિડીયોના માધ્યમથી આપને કહેવા માગું છું કે કોઈ પણ વ્યક્તિ ઉપર તમે આક્ષેપો નાખતા પહેલાં એની પૂરેપૂરી જાંચ કરજો, પછી આક્ષેપો નાખજો. આપણે કોઈના ઉપર આક્ષેપો જોયા વગર, સગા કાને સાંભળ્યા વગર ન અપાય. કારણ કે ભગવાને જે આપણે નેત્રો આપેલા છે એનો આપણે સદુપયોગ કરશું, કાન આપેલા છે એનો સદુપયોગ કરશું, ભગવાને આપણે બુદ્ધિ આપેલી છે, મનુષ્ય અવતાર આપેલો છે, તો એ કંઈ વ્યર્થ નથી જવા દેવાનો, આપણે એનો સદુપયોગ કરવો જોઈએ. તો થોડો સમય થયો એટલે દીકરીને ગર્ભ રહી છે અને ગામના લોકો આવી વાતો કરે છે. પણ જો જ્યારે તમે બધામાંથી નિરાશ થાવ ને, તમારા કિસ્મતમાં પણ ન હોય ને, તો તમે યાદ રાખજો, જો કોઈની દુઆ લાગશે અથવા તો કોઈ સાધુના આશીર્વાદ મળશે તો તમારા નસીબ પણ બદલાઈ જશે. દોસ્તો, આ વસ્તુ સત્ય છે. એક જ મિનિટમાં ભગવાન પણ પ્રસન્ન થઈ જાય, ભગવાન તમને જોવા મળે. શું કામ? સમજો, એક ઉદાહરણ આપું તમને. કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે, દિવસ રાત જાગતા, સૂતા, ખાતા, પીતા, કામ કરતા, હર સેકન્ડ એકબીજાની યાદોમાં ખોવાઈ જાય છે. કેટલા સમય સુધી, કેટલા વર્ષો સુધી એની જગ્યાએ તમે ખાલી, જો તમે કોઈ વ્યક્તિની યાદોમાં તમે ખોવાઈ ગયા, એના કરતાં તમે ભગવાનનામાં, એનાથી ખાલી તમે
સેકન્ડના ચોથા ભાગ પૂરતા પણ જો તન મન ધનથી શુદ્ધ દિલથી પવિત્ર મનથી પવિત્ર વિચારોથી તમે ખોવાઈ જશો ને તો તમને ભગવાનના દર્શન થઈ જશે. એટલે આવું બને છે. એટલે મારું તો એવું માનવું છે કે તમે થોડું ભગવાનનું ભજન કરતા જાઓ, ભગવાન ઉપર ભરોસો રાખો, આસ્થા રાખો, શ્રદ્ધા રાખો, પણ એના કરતાં ખાલી 1 મિનિટ પણ તમે ભગવાનને પવિત્ર મનથી યાદ કરો. તમે કામ કરતાં કરતાં પણ ભગવાનનું નામ લઈ શકો છો. તો એનું તમને કર્મ, આપણે જે કોઈ પણ કામ કરીએ છીએ તેમનું એ આપણું કર્મ કહેવાય, અને કર્મનું ફળ આપણે બધાને આજે નહીં તો કાલે પણ મળવાનું જ છે. દોસ્તો, જો આ તમને વિડીયો સારો લાગે તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરજો. જય સોમનાથ, હર હર મહાદેવ. ધન્યવાદ.